અરે પ્રધાનજી આજ પોકરણગઢની પ્રજા આજ મને મેણા બોલવા મળી પ્રધાનજી, તો તમે રાજમાંથી સતીને બોલાવો. અરે બહુ સારું. આવજો તમે રાજ દરબાર વરદાન બોલાવે માતાજી આવજો રે. હા માતાજી, આપના મહારાજા બોલાવે. અરે બહુ સારું પ્રધાનજી. મનો કરે સતી રે આવીને રાયને નમણું કરે. આજે સતીના બોલાવા સોમનાથ બોલાતા કહો સ્વામી ના દિલડા રે દિલડાની વાત જમલ કહીને સતી તમે સાંભળો રે. સામા મળ્યા ખેડૂતો વાવણી કરતા રે ખેડૂત પાસા રે રાજા
એ અમારા આ શુકનના કોઈ ઉકરણ ગઢની પ્રજા સતી મન મેળવા બોલે આજે દિલ પાંગર તારે મર મારવા જીઓ અવતાર દિલ પાંગર તારે એ પણ મારો વાંચો અવતાર શિવ વાતર તારે મને પ્યારો રે લાગે આજે લાલા લક્ષ્મીને કરુણાથી કઈ રીતે વાંચીયો અવતાર લાચાને લક્ષ્મીને કરુણાથી કેમ કરી વાંચ્યો અવતાર લાસાને લક્ષ્મીને સગુણા પ્રણાલી કરી રે અરે સ્વામિનાથ લાસા લક્ષ્મી સગુણા એમ ત્રણ ત્રણ દીકરી અને કઈ રીતે પણ આપણે વાંઝ્યા કહેવાય છે. અરે સતી મારા આજ તમે પણ કઈ સમજ્યા નહીં. આજ મારે લાસા લક્ષ્મી સગુણા આજ સતી મારે ત્રણ ત્રણ દીકરી છે પણ આજ દીકરીને પરણાવી એટલે કાલ પોત પોતાના સાસરે ચાલી જશે. સતી સાસરે ચાલી જશે. આજ પાછળથી મારું પોકરણગઢનું રાજ તો કદાચ કોક બાડો બોબડો લુગડો પુત્ર હોય ને સતી તો આ મારું રાજ ચાલશે. નકર એક દિવસ મારા રાજને તાળા દેવાના વારા આવે સતી વારા આવે. માટે તમે મને હસતા મુખે શિવના શરણોમાં જવાની રજા આપો સતી જેથી કરી મારી કાયાનું કલ્યાણ કરું. તમે મને હસતા મુખે રજા આપો સતી રજા આપો. અરે સ્વામી મારા અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષની થઈ ક્યાં છે એમલા લગ્ન કરી અને પછી રાજી ખુશીથી જાજો સ્વામી મારા. બહુ સારું. અરે હે મારા દ્વારિકાધીશ આ જગતમાં કોઈને વાંજ્યા મેળો મારા પ્રભુ તું નો આપતો મારા પ્રભુ. આજ વાંજ્યા મેળાના ખાતર હું મારી દીકરી સગુણાના લગ્ન પણ ભૂલી ગયો. મારા દ્વારિકાધીશ લગ્ન પણ ભૂલી ગયો.